અરે ઓમ વાળ ખેંચાય એમ રે ઓલા ભાઈ ખીજાય તમે મમ્મી ઉપર જો ચકલી છે छोड़ दो छोड़ दो आज छोड़ दो पट्टो निकाल આવું જો તો મમ્મી मैं कहीं कहीं एक करते हुए મકા છો મે સ્ટેપ વિથ લિયસ લોંગ રેવા જોવે ગ્રોથ લાગવો જોવે અને સ્ટેપ પણ લાંબા જો તમારી રીતે સરસ લાગે એમ કરજો નહીં તેરી ચોડા વાળે વાસણ જેટલી બધું ઓળવશો એટલે બધું ગુસ્સો જ થાય तो आदत देखो ले મન બોલવાના એટલે ધીમે छोड़ी तो ધીમે. तुम मारो ऊपर रिलैक्स नहीं कैसे जाओ ઓકે થોડું ધીમે ધીમે પુશ કાઢજો મને બોલવાના તેરી ચોડા ઓકે હજી हाँ कंप्लीट हाँ थैंक यू ઓકે હજી हाँ थैंक यू ब्रदर ઓમ મમ્મી મને લેવું હતું તું મને તોફાન નહીં કરતો હોય. મને કોઈ પાણી एक बार करूँ तो तो पास વ્યવસ્થિત ઘાસ કરજો कंप्लीट कंप्लीट आप बताओ સીધું તું સીધું નહીં તેરી ચોડા મમ્મી I'm getting Mine. શૂટિંગમાં આવશે દાંડિયાઓ ખીજાશે હલતો નહીં तेरी आई मैंने सोना की गुलालो पूरा मैं दिल टूट के ना सोना आ खुदा तेरे मन जन्म सोना होया लगे होया मैं टूट के ना सोना आ खुदा Where are you going? Catch my going. ઓમ Mommy, મને અડમાં ઓમ નો મજા આવે મને નાનકડા વાળ હોય આજે નીચે આ તું ખીજા ભાઈ આને
પીતી નથી હે એમ તને નહીં આચું ને કહું છું મને કેમ ઓય જાઓ મેં આ થોડા બાપા મૂકી જા અને હા એની ગ્રીલ બંધ કરી દેજે આપણી આ તું પાકું મૂકીને આવશે ને ઉપર ગ્રીલ બંધ કરીને પછી આવજે રાડે રાડ નાખી છે ઈ જ ને. મમ્મી મેળા ને પાછો છે ને નીચે વહી જાય છે ને નથી બહુ રીવાળો બહુ છે એટલે ખબર ન પડે થોડું 10-15 મિનિટનું કામ હોય પણ આપણને મગજ નહીં રહે કાંઈ ન થાય અને બધી વસ્તુ બગાડે જેટલું તમે બેઠ આદ્યા બહુ તોફાન કરે આવવાનું એ રેવા દે કે જતું બદ દે ભાઈ ખબર ન પડે એમ એની સાઈડ સાઈડ શી હામું ઓલું કરે એની ન ખબર પડે ને છોકરા છે જે 2-3 વર્ષના છોકરા બહુ નાના છે પછી સમજણ આવે પછી વાંધો નહીં આવે આદુ મોટી થઈ જાય ને પછી વાંધો નહીં આવે હા કેટલો ટાઈમ લાગશે ભાઈ 10-15 ગો ટ્રાય કરવામાં ટાઈમ લાગશે યસ બોલો બોલો ચાલ મારો ફોન દઈ દે ને ભાવીને જા ત્યાં ચાર્જિંગ મસ્ત છે દઈ દે ને ફોન જા બાને કે ફોન શું બોલું કટિંગ માપે કરશે જો આજે ડેમેજ છે થોડોક તો કાઢવા પડશે મારે નકર તે રીતે બનશે તો કરતા પછી ઘરના મને પપ્પા મારવાનો મળે તો હું કરી નાખી બારી હશે ના ના એવું ના થાય. લેન્થ વધારે રાખજો મારી જેમ બને એમ ઓકે અહીંયા રહેશે તમારે આવું હજી મારે કલર કરવો છે પપ્પાને ઘેર જવું છે હજી કાલનું થોડું ખાવાનું છે હે નહીં યુટિક આવે છે ને એ સારું આવે છે મારા માથામાં સારું બેસે છે તો શું કરું તો આની માટે શું કરું વ્હાઈટ હેર માટે કાંઈ શું કરાય વ્હાઈટ હેર માટે આ એવું કોઈ ઇલાજ નહીં તો પછી તમને દેશી ઇલાજ જોઈએ તો કહું બોલો કોકોનટ હોય ને હા નારિયેળ હા એને બંધ કરી દેવાનું बर्न हिंदी में गुजराती में શું કહે हाँ जलाने को क्या बोलते हैं बराबर एकदम काળું કાળું થઈ જાય ને હા એટલે અંદરનું કોપર ઓછું ના ના छिलका ऊपर का કાળું પેલું ઉપર છાલ આવે હા પછી એને પાવડર કરી દેવાનું એમાં કોકોનટ ઓઇલ
नहीं करेगा ये करेगा क्या नहीं करेगा कभी कभी करेगा જો તમારું લેન્થ આવે છે ધારા છો તો બરાબર છે હા બસ હવે નહીં કાપતા પ્લીઝ બંધ અંકલ થેન્ક યુ બેટા क्यों बंद है બેટરી તો થઈ ગઈ हाँ 20% આવ્યું એટલે સાઈન આવી ગયું કે બેટરી લો हाँ પછી કોકોનટ ઓઇલને કાઢી નાખું પછી પછી એના અંદર कंट्रोल ना करो હા અને એનું એક એ બનાવી લેવાનું શું કે એને પેસ્ટ જેવું હા પેસ્ટ જેવું બનાવી લેવાનું ये लगा અને હા અને એલોવેરા જેલ નાખવું હોય તો એ બી નખાય હા બટ એને પછી લગાવી દેવાનું તમારે ડાઈ લગાવવાની જરૂર નહીં બસ હવે હા એ રહેશે તમારું લોંગ ટાઈમ હું આમને વિડીયો આપી દઈશ રેસીપીનું કારણ કે મને આખી રેસીપી તો હમણાં યાદ નહીં मेरा व्हाट्सएप नंबर ले ले तो હા मतलब मैं वो क्या बोला हेयर कटिंग में होता नहीं वो શ્યોર અને તમે મને મોકલી દેજો જીજ્ઞાબેન हाँ મને હતી નો કમાલા નિયત એ કેવી ડાય છે બધી ખબર પડે આપણે તો ઘરમાં રાઈડ નાખી દઈએ તો મારા ઘર પર બની માં જાય એટલે વિડિયો બનાવ્યા રાખ્યા વિચાર રાખતી હોય તો એમાં બધું થાય જો આવું કોઈકનું ગુટ ગથે ને તો હું જો ક્યાં કાતર હાથમાં કાપી જ દેવું બહુ વિચારવાનું નહીં કારણ કે કટ તો થવાનું જ છે પણ એમના કેસમાં હું નહીં કર્યું કારણ કે એમને મને પહેલાં જ કીધું હતું કે લેન્થ જોઈને કટ કરજો ભાઈ મારા વાળ છે ને મારો જીવ છે બાકી કઈ બેસું નથી આવ્યા છે તમે દરેક ઇન્ડિયન લેડીઝ તો જોશો તો ઈ જ છે ને નહીં રૂપ બધું ઢોળાઈ ગયું છે બોડીમાં કઈ રહ્યું નથી હવે આ વાળ છે જ છે लुक तो एक दिन चला जाएगा हाँ। लुक का क्या करोगे एक दिन अभी जरूरी है भैया એટલે કાપી નાખો ભૂલથી કાઢો રે હવે કાઢી નાખો भाई बहन हमेशा रहते थे ઈ ભાઈ તો ગમે એટલી વાતો કરાવો ગમે ઈ કરશે ત્યારે એના કામમાં જ ધ્યાન દેશે ना बेस्ट है तो ऑर्डर आए એમ કે અત્યારે કામ કરવા છે પેલા કામ કરી લો भाई काला कुंडला हुई ट्रेन में नहीं એ કાંઈ તો હેર કટિંગ ના સ્પેશિયલ છે ખાલી नहीं એ ભણા છે વાળ માથામાં હોય તો કટિંગ કરાવીને જેવું છે વાળ માથામાં હોય તો કટિંગ કરાવીને જેવું છે કરી કે અને ઉઠી હમણાં ને જાદુ જાત મેં જોતા હોય વાળમાં वो लेना पड़े ઓમલીને રોકો તો દાદા રાખતા હતા ને કરતા હતા આ બેન જરીક આવીને કરી ગઈ છે થતું તેમ છે તારી તોફાની જો કાલ મારે કહેતી હતી કે બોલે કેવી છે મમ્મી કે ઓડી છે પણ બોલે કેવું ઈ કે हाँ આડિયા ને હારું બેટા नहीं एम होशियार से एम बड़ी खबर पड़ी मने જ હેરાન કરે જીજ્ઞા બેન એમ બીજા બધા રે ને ઈ એનો ધારણ પૂછો એ કઈ મમ્મી આરે જેવું કરે હું ન હોય ને તો બે છોકરા પાસે ક્યાં હોય ખબર ન હોય તો એમ તો ડાયો છે હે એમ તો બોલ ડાયો એમ ડાયો છે પણ વાને જોઈન કરે ને એ શીખે કે નહીં દાદા આગળ કેટલો રીએ નીતર હા એ માં સસરા બોલા દાદા ત્રણેય રાખે બધા આની તો ડાય જ છે હે તો કઈ કેવા બહુ નથી દાદા તો બહુ ડાય છે હા બહુ વધારે ડાય છે મારી રીતે આ લોકોને પાડીને તો વધારે ડાય છે છોકરો ઘરમાં એટલે કોઈને ડાયાની વાત નથી ત્રણે એકર ખાતી જાય મારી તો તોફાની છે મારી તોફાની છે એ રીતે મારી લેખી રોવા મળે બાધે આ લોકોને જોઈએ વધારે ભાઈ એમ લેન્થ રાખી છે પણ એમ કટિંગ વધારે થઈ જશે શરીફભાઈ જોશો મારી કામ એ તો પછી સ્ટેપ્સ કઈ રીતે બનશે પાસે જોજો વાળેના સ્ટેપ લેટ કરે ને ભાઈ જોશો પણ આમ ભલે ઈ કરે પણ તોય મોટા મોટા કામ છે સ્ટેપ
બહુ જાય છે તારે નહીં આમ લેન્થ છે લેન્થ તો રાખી લાગે કાપે ત્યારે પછી નાની હતી વખતે મને એમ જ થયું મેં કીધું ના લેન્થ તો છે જ નહીં. અમારે બે ચોટલા વાળવાનું સ્કૂલમાં વખતે વેકેશન છે ને હા નિયતિ કે કેટલા સ્ટાન્ડર્ડમાં ભણે આઠમાં ચારની 2 વર્ષ મોટી પણ ઇંગ્લિશ મીડિયમ એક વર્ષ પાછળ તમારી જે આપણી ભેગી પડેલી લેંગ્વેજ અલગ છે નિયતિ સુરતી પ્યોર સુરતી હા સ્કૂલ એની ને હા પ્યોર સુરતી જ બધા આખા લાઈન મોનિટર છે બરાબર ને? બરોબર પેલા મને એમ કહું બહુ વધારે કટિંગ થઈ ગયા એમ એટલે મેં કીધું બરોબર છે ચારની ગજરા કતાર કામ એખાદી એવું ફીલ જ થાય starting. તારે કોઈ કેવું છે તારા વાળ કાપીને આપણે કેટલા બધા કટિંગ થઈ ગયા હતા અમે હું છે ને હેર કટિંગ બહુ જલ્દી ન કરાવું કારણ કે મને મારા ઓલા બોડી પ્રમાણે છે કે હેર હોય તો મારું માથું સારું લાગે એમ તો મને હરક પદુડી છે ને હું લે હેર કટિંગ કરાવી આવું તો અમે 2 કરાવવા ગયા હતા મારા વાળ બહુ ખરાબ થઈ ગયા હતા વચમાં એમ તો એને એટલા તો પહેલા કાપી જ નહીં ખાય એમ પૂછા વગર ના આટલા અને પછી એને સ્ટેપ કર્યો એટલે મારા વાળ કેટલા કાપાય છે? તમારા વાળ તો તમારા વાળ જેવડા કરીને હા તમારા વાળ જેવડા કરી નાખ્યા. તમારા વાળ કરીને ખા એ પછી ધીમેરો ધીમેરો ધીમે 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 ધીમેરો ગાંડા જેવી બસ 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 ઉડી જાય કાંઈ નથી થયું. આપણે જોઈ જાય ધીમે અવાજ નહીં કરતી સોસાયટી સામે ને ઊંડી કરતી વસ્તુ બોલા અંકલ છે ભાઈ છે હું કામ ઘરે કરતી હતી તો? કે છે એક ખુરશી સાફ કરી દીધી. અવાજ નહીં કરે અવાજ નહીં અવાજ નહીં અવાજ નહીં અવાજ નહીં એકદમ આમ મીડિયમ આરામ કરશે પછી ક્લાસ એવી છે ને, તો લક્ષિત છે. એની ઉપર બીજે નોડી કરવા ગઈ પછી જેને જોવા મળી મારા વાળ હાવ એવા થઈ ગયા એમ પછી મારા ઢોકળા આટલી ઊંધી શીખવાડી. અને ડાન્સ એ રોડિયા તો ચાલુ જ હોય ને. આ વેકેશન નથી કરવાનું. મેં ડાન્સ ક્લાસ કરવા તો એક દિવસમાં હું કરું? હું નથી કરવા એક આ વર્ષે. કાંઈ. ઉનાળા વેકેશનમાં ચાલુ થશે. ક્યાં ન્યા જ કે હા, અહીંયા રોપણમાં ડાન્સ. અને રોડિયા તો કતાર ગામમાં અમે જતા અહીંયા. આપણે ગયા હતા ને ગીરગઢમાં. વેક્યુમ ક્લીનર આવ્યું. ને એક શેર લેવું. હા. એવું સારું એવોર્ડ આવે ને. હા હા ટ્રોફી હા, તો. આગળ બે ખાનેના ઇનામ જ જોયા. ફીસ એવી દેતા શું બસ 5,500 દીધા હતા એકના હો. પછી હાલ હું ભેગી જાઉં મારે 5,500 11,000 ખાલી જવાના, પેટ્રોલના, ખાવા પીવાના, પછી એના કપડા, ઓર્નામેન્ટ્સ એ બધું તો જુદું. કપડા રોજે રોજના ડે પ્રમાણે લેવાના, પહેરવાના, કરવાના. 2-3 જોડી સીવાતા, 2-3 જોડી તૈયાર લીધા હતા. પણ તમારે એક છે એટલે એમાં જ ફોકસ કરવાનું હોય વધારે બીજું તો કઈ મગજમારી નહીં હા, અને મોટી થઈ આમે અને પછી એકને જોઈને બીજું તોફાન કરશે કે ઓછું થોડું ઈ નહીં ને પાછી પાછી વસૂલ કરી દે ને એટલે વાંધો હા વસૂલ કરી દે તમારી એમ ડાય એવી છે ને હા. અરે તો લખું વાંચવું પડ્યો. ભગવાન ઊંધી એટલે બીજું નથી. એ ટાઈપનું હરખું બહુ હા બધું આમ દશારી ઘોડે ઓલાય છે હા. દશારી. એટલે cricket છે બાપ. આરામ થી